એક 60 વર્ષના સ્ત્રી કોર્ટના કઠેરામાં ઊભા રહીને જજ સાહેબને વિનંતી કરતા હતા કે જજ સાહેબ, આ મારી પ્રથમ ભૂલ છે. અગર તમે મારો પાસ્ટ ટ્રેક રેકોર્ડ જોશો તો તમને પણ આનંદ આવશે. હું એક કંપનીની CEO અને MDનો પદ ધારણ કરું છું. હું પદ્મભૂષણનો તમગો ધારણ કરું છું અને ભારતની પાવરફુલ નારીમાં મારું નામ સન્માનિત છે. જજ સાહેબે થોડા ભારી અવાજમાં કીધું, આને ભૂલ નહીં, આને ફ્રોડ કહેવાય, આને બદ ઇરાદો કહેવાય. તમે 300 કરોડનું ફ્રોડ કર્યું છે અને 64 કરોડની લાંચ લીધી છે. એટલે ફ્રોડનો સજા હોય, એમાં કોઈ પાસ ટ્રેક રેકોર્ડ નહીં લાગુ વર્ગે. મિત્રો, હું વાત કરું છું અહીંયા ICICIના CEO ચંદ્રા કોચરની. એમની આખી જિંદગીમાં બધા જ સારા કામ કર્યા, પણ એક નાનકડી ભૂલથી એમની જિંદગી બરબાદ થઈ ગઈ. આપણી સાથે બી ઘણીવાર એવું જ થતું હોય છે. આપણે જ્યારે કોઈ પણ ભૂલ કરતા હોય ને, ત્યારે સામેવાળા વ્યક્તિને આપણે આપણા પાસ ટ્રેક રેકોર્ડ બનાવવાનો આપણે બહુ શોખ હોય છે, જેનાથી કદાચ આપને માફી મળી જાય. પણ મિત્રો, આજે આ વાત ગાંઠ વાંટી લેજો. દાગ દિલ પર લેજો, પણ દામન પર નહીં લેતા. મેં સમજી લીધું છે, હવે તમારો વારો.